આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં દારૂડિયાઓ પકડાયા છે। તો સાથે જ કહી શકાય કે ભાવનગરમાં પોલીસે અનેક દારૂડિયાઓને પકડ્યા હતા। મોડી રાત્રે પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું। દારૂ પીધેલાઓને પકડી પાડ્યા છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે। તો ગઈકાલે 31મી ઉજવણી કરવા માટે તમામ લોકો બહાર ફરવા નીકળ્યા હતા। સાથે જ કહી શકાય કે નશાકારક જેણે નશીલો પદાર્થ લીધો હોય તેની પણ અટકાયત કરી છે અને સાથે જ કહી શકાય કે મોડી રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ભાવનગરમાં દારૂડિયાઓ પકડાયા હતા। પોલીસે અનેક દારૂડિયાઓને પકડ્યા હતા। તો મોડી રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં મોડી રાત્રે દારૂડિયાઓને પકડ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી। શું માહિતી? જી ચોક્કસ જણાવી દઉં તો 31 ડિસેમ્બર એટલે કે જે 2023નું જે વર્ષ છે તેનો અંતિમ દિવસ હતો। તેને લઈને જે ભાવનગર વાસીઓ હતા તે કહી શકાય કે અલગ અલગ પાર્ટીઓ કરીને 2023ની વિદાય આપી રહ્યા હતા। પરંતુ ઘણા લોકો જે ટ્રેન્ડ પ્રમાણે નશો કરીને પણ 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે। ત્યારે ભાવનગર પોલીસ દ્વારા સઘન તપાસ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં 7 પોલીસ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા હતા। તેમજ ભાવનગર શહેરમાં જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વાર પણ પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ તૈયાર કર્યા હતા। તેમજ ભાવનગર શહેરના જે અલગ અલગ પોલીસ ડિવિઝન વિસ્તારો છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા બેરિકેડ રાખીને જે વાહન ચાલકો હોય છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના જે છે નોંધાવવામાં આવ્યા છે। એમાં મુખ્યત્વે વાત કરીએ તો નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું નીલમબાગ સર્કલ છે ત્યાં આગળ જયારે પોલીસ ચેકિંગ શરૂ હતું તે દરમિયાન એક કાર ચાલક તેમજ એક બાઇક ચાલક છે તેમની જે તપાસ કરતા તે બંને નશો કરીને કાર ચલાવતા હતા। તેની વિરુદ્ધમાં જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે તેની કેસ નોંધાયો હતો। ભાવનગર શહેર વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે મોડી રાત સુધી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। વિવિધ ડિવિઝનની અંદર અલગ અલગ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ ગેરકાયદેસર રીતના જે દારૂ રાખવાની જે ફરિયાદો છે તે નોંધાણી હતી। જો કે ભાવનગર જે તપાસ છે તેની અંદર ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો પણ જોડાણો હતો અને ભાવનગરની અંદર લોકો શાંતિપૂર્ણ માહોલની અંદર 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાતભર પોલીસ બંદોબસ્ત જે છે તે ચુસ્ત રાખવામાં આવ્યો હતો। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોડી રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે જ કાર્યવાહી કરવામાં આવી હતી। દારૂ પીધેલાઓને પકડી પાડવામાં આવ્યા હતા। તો બીજી તરફ કાર્યવાહી સાથે મોડી રાત્રે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। તો અલગ અલગ પોઈન્ટ પર પોલીસ દ્વારા ખાસ કરીને ચેકિંગ કરવામાં આવ્યું હતું। તો ભાવનગરમાં દારૂડિયાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પોલીસે અનેક દારૂડિયાઓને પકડી પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ મોડી રાત્રે પોલીસે સઘન ચેકિંગ પણ કર્યું હતું। તો સાથે જ કહી શકાય કે દારૂ પીધેલાઓને પકડી પાડ્યા હતા અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। તો પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી સહિત તો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। અલગ અલગ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। તો ભાવનગરમાં દારૂડિયાઓ પકડાયા હતા। પોલીસે અનેક દારૂડિયાઓને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી।